અમદાવાદના થલતેજમાં અકસ્માત બાદ સગીરાના મોતના કેસ મામલે સમાચાર, જ્યાં અકસ્માત કરનારા સગીરને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરાયો છે. સગીરની પૂછપરછ બાદ કસ્ટડી તેના માતા પિતાને સોંપાઈ છે. પોલીસે સગીરના પિતા ગોવિંદ ભરવાડ અને ભાઈ નિલેશ ભરવાડની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. કાર નિલેશ ભરવાડના નામે હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. નિલેશ ભરવાડ હાલ દુબઈમાં હોવાનું સામે આવ્યું છે. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે સ્પીડ એક્સપર્ટની મદદથી પંચનામું કર્યું છે. વિગતો સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે. અનિતા, થલતેજ અકસ્માત કેસમાં અત્યારે શું છે અપડેટ? જી, ખાસ તો જે પ્રકારે થલતેજમાં 16 વર્ષની સગીરાનો જે અકસ્માતનો જે સમગ્ર મામલો હતો, તે કેસમાં જે પકડાયેલા જે સગીર જે છે તેને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને સગીરની પૂછપરછ કર્યા બાદ જુવેનાઇલ કોર્ટમાં તેના માતા પિતાને જે સગીર છે તેની કસ્ટડી આપવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ સામે આવી છે, જે કાર જે હતી ફોર્ચ્યુનર કાર, તે સગીરના ભાઈ જે નિલેશ ભરવાડના નામ પર હતી અને તેના પિતા જે છે ગોવિંદ ભરવાડ, આ બંને ભાઈ અને પિતા વિરુદ્ધ હાલ તો પોલીસે બેદરકારીને લઈને ગુનો દાખલ કર્યો છે. પરંતુ નિલેશ ભરવાડની તપાસ કરતા તે પોતે દુબઈમાં હોવાનું સામે આવ્યું છે, જેથી હાલ તો ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે એફએસએલ અને સ્પીડ એક્સપર્ટની મદદથી કેટલી સ્પીડમાં ગાડી ચલાવતો હતો તેને લઈને પંચનામું કર્યું છે અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ અનિતા, આભાર જાણકારી આપવા બદલ.